એક જણો કાળી સવદેશ નથી ફૂલ થઈ ગયો. બોલો, કાળી સવદેશ નથી, બે કોથળી નાખી ગયો અને ઊભી બજારે નીકળ્યો છે કોઈ મરદ તો ગામના કે મહાણે વયો જા, આજ કાળી સવદેશ છે. એના ગામમાં ગઢવી સાહેબ ઝરખ્યું મહાણ ડાકણ થાય ને અને ઓલું પી ગયેલું તો આપણે ક્યાંય વાંધો છે અહીં હાલો. તો ગામના કેડે ચડાવી દીધો ને શમશાને વયો ગયો મહાણે. ન્યાય હોય ઓલી બાળવાની ખાટલી આવે કે ને એ જોઈ ગયું. આલે લે અહીંયા આવી સુવિધા થઈ ગઈ છે. વન વિભાગે હવે તો આપે. ખાટલીમાંથી બેન બીડી ટેકાવી. બોલો, ત્યાં સુડેલ થઈ. સુડેલો 8.5 ફૂટ લાંબી, તરબૂચ જવડા જવડા ગાલ, ડુંગળીના દાણા જવડી જવડી આખ્યું, સેન્ટિંગના હરિયા જેવા વાળ, અવડા અવડા નખો અને દાંત તો તમે જોઈ લો. ઓહો હો, ખખડાટી બોલાવતી આવી. હા 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 હા. તો ઓલો બીડી પીતો હોય તો કે ખોટું બળ ન કરતા કાંઈ. ખાટલો ખાલી બેઠો છે, ઓલી કોઈ તમે બે બાબત અમે બેઠા. ડાકણને પરસીઓ વળી ગયો કે આ માણસી બીવે નહીં. માણસ શીવડું ફાટે એમ ફાટી જાય. ફરી વાર પાછો બોલ્યો, ઓલી વધારે બીવરાવ. એ કે કીધું ને તમને ખોટી મહેનત ન કરો. તો પછી ઓલી બોલી, તને બીક નથી લાગતી? નહીં, આપણા લગ્ન થઈ ગયેલા છે. આજા તારીમાં જોવા આવી છે તને. અને ખરેખર હવે તો આ બધે ગામડામાં હવે જોવાનું ચાલુ થયું. પેલા જોઈને સગપણ નહોતું થતું ને, વડીલો સંબંધ કરતા. દરબાર સાહેબ વડીલો સંબંધ કરતા ફાઇનલ જોવા કોણ જાતું? એ તો ઘરે આવીને ઘૂંઘટ ખોલ્યા ત્યારે ખબર પડી આ આપણા ભાઈ ગુલો રાણી બાદશાહ જે હોય. અમારે ઘૂઘાના લગ્ન છે ને સાહેબ, એટલે જોયું નહોતું. લગ્નમાં માંડવામાં લાજ કાઢેલી હોય એટલે કાંઈ એને મોઢું જોયેલું નહીં. પણ પરણીને આવ્યા, કોડી કડે રમી લીધા, પછી બિચારો ગાંગો છો ઘરના ક્યારે જોઈ લઉં. જ્યાં એકાંત મળ્યું તો આમ જેમ બકરું વાડામાં જાય એમ ગળી ગયો. ત્યાં તો ઓલી દીકરી બિચારી બેઠેલી, અને દીકરી આમ જ્યાં ઘૂંઘટ ઊંચો કર્યો અને ઘૂઘો ટક્કર લઈ ગયો. ઓય બાપા, ડુંગળીના દાણા જેવડું માથું, ડાળિયાના દાણા જેવી આંખ્યું, કાનકડિયા જેવા કાન, વિહબ ભેહું ભેગી કરો ને જે વાન થાય એવો વાન, આખું દાંત બે તપકે, સકરિયા જેવી આંગળીયું. ત્યાં તો ઓલો ભખ દિલ પડી ગયો. હોય બાપા, આને હાટું ડીજે વગાડ્યા આપણે. પડી ગયો. તો ઓલી બિચારી નવી નવી, એને એમ કે આ રોય અને વાય આવતી લાગે. તો એને ડુંગળી ભાંગીને હુંગાડી, પાણી સાટ્યું. 15 મિનિટે ઓલો ભાનમાં આવ્યો. એ ભાનમાં આવ્યો એટલે બેન બિચારી દીકરી એટલું માઇન્ડ બોલી કે હા આમ શું કરો, હજી પરણીને હું હાલી આવું. કાલે હેલ ભરીના ગામમાં નીકળું તો મારે કઈ કઈ ડેલીએ લાજ કાઢવી એ તો કયો. ત્યારે ઓલો માઇન્ડ એટલું બોલ્યો કે ઉઘાડા મોઢે ઊભી બજારે વહી જાય છે, આમાં કોણ ભડનો દીકરો તારે હામી મીટ માંડે એમ છે. અને રહી વાત લાજની, તારે લાજ કાઢવી હોય તો મારી એકની કાઢજે, તો મારે જીવવા દેવો હોય તો. સાહેબ આને ન મળે રૂપ, ન મળે ગુણ. હરખાના લગ્ન છે ને સાહેબ, તો લગ્ન છે એટલે 15 દી તો હરે ફરે. એમાં છે સાહેબ, જે આમ તમને કહું ને લગ્ન છે મારા. હે એ લગ્નના છે 15 દી આટા મારતા હોય. અહીંયા આપણે જોઈએ દરિયા કાંઠે. હા, ઓલો વળી આગળ આવ્યો જતો ને વાહે ઓલા ગુમ્મુક હાલ્યા આવતા હોય, ઓલો વળી થોડો થોડો થતો, જો જે ગાંડી ખાડો છે તારી માને બધું દેખાય. અરે નવા બે જણા પરણેલા દરિયા કાંઠે આટા મારતા હતા. એક જણો માકડું રમાડતો હતો. ઓલું વાંદરું આવે ને માકડું, એ રમાડતો હતો. ચલ જંબુરિયા ગલોટ લગા, તો ઓલો ગલોટ લગાવે. ચલ જંબુરિયા સાહેબ કો સલામ દો, તો ઓલો આમ આમ કરે. ચલ જંબુરિયા દોરડી પર ચલો, દોરી ઉપર હાલે. ચલ જંબુરિયા ઢોલ પર ચલો, તો આમ દેડવતો જાય. જેમ કે એમ કરો, માણા કરતા સારું.
પછી તો ખેલ પૂરો થયો એટલે કોકે 10 રૂપિયા, કોઈ 20 રૂપિયા ફેંક્યા. એ બિચારો ઓલો રૂપિયા ભેગા કરીને ઓલો માકડો એ માથા ઉપર બેસી ગયેલો, આયા માથું પકડી આમ ઓલી કોક ઓલો પૈસા ભેગા કરીને ગણતો હતો. એમાં ઓલા જે નવા નવા પરણેલા હતા ને એમાં ઓલો ભાઈ બોલ્યો, કેટલું સરસ છે. તો ઓલા બેન બોલ્યા, બહુ સરસ છે. આ નવા નવા પરણેલા હોય ને એ એમ કે ને બહુ સરસ છે એટલે લેવાઈ જ ગયું હોય. અને ભૂલથી એમ કીધું હોય ને કે આ તમારો કલર બહુ સારો, તો એ કલરના આપણે 4 જબા લઈ આવી. બોલો, હવે આણે કીધું બહુ સરસ એટલે ઓલો તરત ગયો ઓલા માકડાવાળા પાસે. એ માકડાવાળા ભાઈ પાસે જઈને કીધું, એ ભઈલા, એ વડીલ, આ કેટલા માકડું લીધું? ઓલો ગણતો થયો હમણાં, એને હા હું જોવે. બીજી વાર તમને કહું ભાઈ કેટલામાં લીધું? તો ઓલો ગણતો હતો પૈસા. ત્રીજી વાર કીધું, તમને કહું ભાઈ કેટલામાં લીધું? તો એને જવાબ જ ન આપ્યો. ત્યારે ઓલા બેન ખીજાઈને બોલ્યા કે ભાઈ ક્યારના તમારા ભાઈ પૂછે છે કેટલામાં લીધું, કયો ને. ત્યારે ભાઈ એટલું બોલ્યો કે હે બેન, મેં તમને ક્યારેય પૂછ્યું? આ તમારું માકડું કેટલામાં આવ્યું લેવા દેવા વગરનું અહીંયા આવે મારી પાસે પૂછવા. જીવન જેના મીઠા હોય, દાંપત્ય જીવન એટલે શું? એકાબીજીના સ્વભાવને અનુકૂળથી જીવવું, આનું નામ દાંપત્ય જીવન. એટલે મેં કીધું ને પેલા કઈ જોવાનું નહોતું, વડીલો સંબંધ કરતા ફાઇનલ. પણ સાહેબ એક કહું ગેરંટી સાથે કે જે વડીલોએ સંબંધ કર્યા હતા ભલે જોવા નહોતા ગયા, પણ એનો અત્યાર સુધીનો રેકોર્ડ છે, એક પણ છૂટાછેડાનો કેસ નથી થયો એમાં. અને આ જોઈન કર્યું એમાં ઘણા, કારણ કે હામાં બે છેતર્યા. જેથી જોવા જાય તેથી વાટા પ્લાસ્ટર કરીને ઐશ્વર્યા રાય જેવા થઈને બેઠા. હમણાં એક છોકરો ગામડામાં જોવા ગયો, કન્યા જોવા. દીકરી જોવા ગયા તો દીકરીને બાપાએ કીધું કે જો દીકરી રૂમમાં બેઠી છે, દીકરા જાઓ વાતચીત કરજો બેટા, જાઓ બેસો. ઓલી બિચારી ગામડાની ભોળી દીકરી, ઓલો છોકરો જેવો ઓરડામાં ગયો ને આમ તો ઓલી દીકરી ઊભી થઈ ગઈ કે આવો ભાઈ આવો. ઓલો ઘબ દીને બારો નીકળી ગયો. એને બાપા કે કા બેટા? હાલો બાપા નીકળી. કેમ? મારે એક બેન વધી ને તમારે એક દીકરી વધી. એક કન્યા જોવા ગયો ને એક છોકરો, તો કન્યા દીકરીના બાપાએ એવું કીધું કે ભાઈ અમારે તો કોઈ ગરીબ ઘરનો છોકરો ને ગરીબડો છોકરો હોય ને એ ન્યા દીકરી દેવી છે. તો ઓલો સોફામાં હેઠો બેસી ગયો કે આવો ગરીબ થાય, આવો તાજો નહીં, હાવ તાજો નહીં. અરે ખરેખર બહુ ઓલું. એક જોવા ગયો ને અમારો ભૂરો છે એ સાહેબ 35 કન્યા જોઈ આવેલો. 35 કન્યાઓ ભૂરાએ જોઈ, પણ ક્યાંય જોઈ ના આવે. એટલે અમે પૂછી ભૂરાને, કા ભૂરા કેટલે પહોંચ્યું? તમને કે 50% પહોંચ્યું. હો પાછો તોતડો 50% પહોંચ્યું. 50% એને એ કહેતો હતો ભૂરા તરફથી હા અને હામાવાળા તરફથી ના, એને 50% કહેતો. બોલો 50% પહોંચે છે ને થોડુંક લઈ જાય છે. એમાં એક દી લગ્નની સિઝન બરોબર ફાટી નીકળેલી, જ્યાં હોય ત્યાં ડીજે ઢોલ વાગે. એમાં ભૂરો કંટાળીને મારી પાસે આવ્યું. આવીને મને કે માયાભાઈ માના થવાય. હું કહું માણા જ છે ને, એમાં માણા થઈને તમને જરા તલમ નથી લાગતી? કા આજ કેવા ઢોલ વાગે બધાયના. આ કોકના ઢોલ વાગે તો મને એમ લાગે કે મારા માથામાં કોક લાકલિયું માલે છે. એટલે મેં કીધું ભાઈ વાગે ના વાગવા દે ને. મને કે માયાભાઈ મારી આરે જે ભણતા એના છોતલાવ ભણને. મેં તો એમાં હું શું કરું? તારા કુટુંબને કે માલા કુટુંબનું નામ લેતા નહીં. હવે તો તમારી જેવા કોક આમાં ખાપ કેન જો મેલ આવે તો. અરે મેં તારા કાકાને કે માલા તાતાનું કહેતા જ નહીં. માયાભાઈ માલા તાતાનું બોલતા નહીં નામ, નહીં તો થલે થલી થાય. પણ એમાં ખીજા હું કે મને કે ખીજાય નહીં તો હું તલે માલું જોવા મોકલો ને એનું તલીને વહી આવ્યો તો તાતો તેવાય દુશ્મન તેવાય. અરે મેં કીધું તો તારા બાને કે માલા બાનું નામ લેતા નહીં, કુટુંબનું નામ નહીં. માલું કુટુંબ ભેગું થાય ને મારા ગ્રીન મેરેજ કરવાના. હું કહું ગ્રીન મેરેજ હું લીલ આવો હોશિયાર. અરે મેં કીધું ન હોય ભૂરા, માને કેટલો હરખ હોય. વાત સાચી માયાભાઈ, હું જે કન્યા જોઈને આવ્યો ને મારી માએ ગહીન ના પાલે. ફોટો દેખાડું આ કન્યા જોઈ તો મારા માં ગહીન ના પાલે. આ તો નહીં જ
આવી બાઈ માલા થેલે નહીં. હું તો એક કામ કર, તાર બા જેવી બોલકી હોય, તાર બા જેવી નમણી હોય, તાર બા જેવો વાન હોય એવી પસંદ કરી. મને કે તો મારા બાપા ના પાલે કે મેં જે તલ્યું તો તું તલતો જ નહીં. તો મેં કીધું ભૂરી હવે હું તો શું કરું. માયાભાઈ પછી આમ જો તમે બધે ફલતા હોવ યાર, એટલું ન તલી એક ડાયલે વલગાલો તો તમને આમ જો પૂન થાય હો. નહીં ચાલ આ તમને કહું, જીવ માલો જોખમમાં પેલ્યો છે. ગળગળો થામા. મેં કીધું ઉભર તાર કાકાને બોલાવું. માલા તાતાને તમે બોલાવી, તમે બે સમજો, માલે હામો નહીં હો. એને મેં કાકાને બોલાવ્યા. મેં કે આપણે કુટુંબને જ બોલાવવું પડે ને. મેં કાકાને ફોન કર્યો કે આવો વાડીએ. મારી વાડી આવ્યા. એનો કાકો જા ભૂરાને જોઈ ગયો તો એની હામો ખીજાણો, આ હું અહીંયા બેઠો. મેં કીધું ભાઈ એની હાટું જ બોલાવે, શાંતિ હો. તો ભૂલો બેઠો બેઠ કે જોયો તાતાના વલ જોવો, તમારા ઘેલે આવું કરે તો માલી થેલે તેટલું તમે ઈ તીલે બબે લાફા માલે. આ આપણે આદુ કોઈ આવવા વાળું નહીં એટલે ને. મેં કહ્યું ભૂરા મૂકીને વાત. મેં કીધું ભાઈ ભૂરાનું કાંઈક કરો. મને કે માયા ભાઈ 5 જગ્યાએ તો હું હારે ગયો. એને મેં ઘસીને ના પાડી કે તારે કઈ બોલવાનું નહીં, અમે વાતો કરશું. તા ભૂલો હું કે માલો સંબંધ તલવાનો માલે નહીં બોલવાનું. મને કોઈક મૂંગો ન સમજે કે ભાઈ તું બોલ એમાં જ બગડે છે, હું બોલું એમાં આવું થાય છે. હા કેમ કે તોતલો છો. હવે તોતલો કીધો ભૂરિયાને મગજ ગયો. એને કાકાને કે તોતલો છો એટલે મારો સંબંધ નથી થતો. તોતલો નહીં, તમારા કુટુંબનો છોતલો છો એટલે નથી થતો. બાકી તોતલો હોત અંબાણીનો તો ગમે ત્યાં દારે વળગી ગયો. કેટલો ધાધો છે તોય લઈ દે તી ગયા. અને તમે પંખા વગરની સાયકલો લઈને આતા માલો, તમારા ગલમાં ઊંધીલા ગલા પા ખાઈ જાય પાછા વાયલાય ચલો તો. મેં પાછું કીધું ભૂરે હવે મૂકીને બધું. હું ત્યાં હું માયાભાઈ આવી દીધો 45 વરસ ત્યાં. માયાભાઈ કાલજા ભલે કાલજા વાતું થાય. હા નિહાકા નાખતી ચઈએ. મેં ભૂરા હું વાત કરું. મેં કહ્યું વડીલ આપણે કામ કરીએ, એવું હોય ને કહો ને હું વાત કરું, હું સાથે આવું. મને કે માયાભાઈ એમ તો એક જગ્યાએથી 2 વાર ફોન આવ્યો કે જોઈ જાઓ. સામેથી કહે છે એ લોકો. હું કહું તો હાલો ને આપણે જઈએ, હું હારે આવું. તા ભૂરો શું કે તો હોય હો થતા થઈ જાય, તમે હાલે આવો તો પૂલું થઈ જાય તો આપણું પાતું. મેં જો ભૂરા તાર કાકા કહે સાચું, તારે બોલવાનું નહીં, બોલશો મેં છતાં તારે બોલવું હોય તો તારે અંગ્રેજી બોલવાનું. અંગ્રેજીમાં તોતળાપણું ન આવે. મને કે અમારી હાથ પેઢીમાં કોઈ બોલ્યું છે અંગ્રેજી? હું તને શીખવાડી દઈ. બલાબલ છે નહીં, ઓકે, બહુ તલત નહીં, ગુડ. હા પડવી ને યસ, ના પડવી ને નો. મને તો એટલું તો આવલે જ નહીં. અને અમે ગયા હાર્યા. જે ગામમાં ગયા હતા તો ગામ વંડીએ સીડ્યું. માયાભાઈ આવ્યા, જોવા આવ્યા. મેં કીધું ભાઈ આનું જોવા ગયા હતા. તો એ દીકરીના બાપાએ હામાં આવ્યા, પધારો. બેઠા અમે. મેં ભૂરિયાને કીધું ભૂરિયા શેલી ટ્રાય આ વખતે ચૂક્યો એટલે હવે ગિરનારમાં મળશું આપણે શિવરાત્રિ કે મેલે. પરિક્રમા તો પૂરા હુઆ. ભૂરા નહીં ચૂક, શેલી ટ્રાય છે. અમે ત્યાં બેઠા ત્યાં દીકરી પાણી લઈને આવી એમ ટ્રેમાં. તો ભૂરિયો ગ્લાસ લઈને મને કોણી મળ્યો મારવા. મને કે પાકું. મેં તારી માં કામ વાળી છે, હું પાકું. ધીરો રહે ને તમારો દીકરો પાણી પીને મને કાનમાં કહે થેતાને આવ્યો, બોલો બેલ થેતાને આવ્યો. મેં કીધું જેના તામ વાળા આવા લુપાલા હોય તો મૂળ મુદ્દો તેટલો લુપાલો હોય છે. મોઢું લાપસી મળ્યું ખાવા. મેં કીધું તો હવે આગળ ખબર પડે બેટા. પછી તો દીકરીને બાપાએ વાત કરે, માયાભાઈ મજામાં? મેં કીધું હા. પછી એને ભૂરાને પૂછ્યું કે રસ્તે કઈ તકલીફ નથી પડી ને પહેલા? કે ના. કેમ છે અમારું મકાન? ગુડ. તમારો પરિવાર બધા ઓકે? ચા પાણી પીશો? યસ. એટલું કીધું તો હામાવાળા ગોથું ખાઈ ગયા. ક્યાં બાત હે? પૂછી એનો જવાબ નહીં, અંગ્રેજી સિવા કા નહીં. અને એમાં માયાભાઈનો મિત્ર લાવો આપણી ભૂરીને. અને ભૂરી આવી ભાઈ સાની કીટલી લઈને, ઓલી રજવાડી કેટલી આપણે આવે ને એ પ્રસંગમાં માણા લઈ આવે સગાવાલા, મોટું હોય ને. અમુક બહેનો છે ને અંદર બહાર કેટલીને ધોવે પણ આ મોઢાને ન ધોવે. કાં તો એને અંદર કાથીની દોરી નાખીને આમ ઘસી નાખવું જોઈએ, અથવા તો ગરમ પાણી ભરીને 1-2 વાર આમ કાઢી નાખવું જોઈએ. પણ એ કાંઈ ન કરે.
અમુકને ઘરે ચા પીવા જાય ને તો કેટલીનું મોઢું સાહેબ જોઈએ ને તો આપણી ચા મરી જાય હો. ગોબરા છોકરા નાક ભર્યું હોય એમ ભર્યું એમ. કેટલી હાથમાં, એક હાથમાં રકાબીનો ખડકલો અને એક હોય 40 કિલો. તમામ અભરાય વાસણ ખખડે અને જાણે આફ્રિકામાં કોઈ ભૂલું પીડ્યું હોય એવું. આખું દાંત બે તપકે. મેં જો ભૂરા હવે બા આવ્યા. તા ભૂરો બેઠો બેઠો કે ભાગું તો માલી ભમતા લાદે. હું કહું તું ક્યાં સગાળજાનું સોરું છો? મને કે માયાભાઈ રામદેવ બાબાનો આ ભલપુલ ઉપયોગ તલવાનો થાય અને બ્યુટી પાર્લરનો ઉપયોગ તલવાનો થાય, બાકી ભગાય નહીં. અમે સીધી ભૂરાને રકાબ્યા. આપણે સાહેબ વિવેક કરીએ ને બધાને, ભાઈને પહેલા આપો, ભાઈને પહેલા આપો. એ વિવેક નથી. આ નાળસામ હોય ભાઈમાં પહેલા વયું જાય એમ. એ વિવેક નથી કાંઈ. અમે સીધી ભૂરાને રકાબી પકડાવી. હવે ભૂરાને ચા આપે એટલે સીધી કીડી આવી. હવે કીડી આવે એટલે ભૂરો આમ આંગળી નાખે, ચા ગરમ તો કીડી તળિયે વહી જાય. તે ભૂરો આમ કરે. એ કાકાને લખણ. તે કાકાને છે બાર દીકરો અહીંયા સતું કરી શકાય. એટલે કાકા મારી કોણી કે પી લઈને હું આમ કરસ. હવે અમે ઓલું અંગ્રેજી તો શીખવાડ્યું નહોતું, ચાની અંદર કીડી. એટલે ભૂરો બિચારો આમ કરે. એટલે કાકા કે હજી જોવે, હજી ચા જોવે, નથી પીવી. ત્રીજી વાર હું કીધું તને કાકો કીધું હું નો દીકરો હું થા મોટા મળી ભેંને ભહવાનું કીધું ને ઓલા 1.5 કલાક થા ડમડમો સડેલો ને પૂરો ભેહ્યો. એ તાલીમાં તીલી ત્યાં તીલી વાલી તા પીવાય? તા કન્યા બોલી તીલી નથી, તાની ભૂતી તે. તા કન્યાની માં બોલી જોતું તું એવું ધલી ગયું લ્યો, જોતું એવું જડી જાહે મારા બાપ. હે કે અતિરુડી ઉકાય એક કેસુડાના ફૂલ જોયાતી રૂડા. અતિરુડા કાય કેસુડાના ફૂલ જોયાતી રૂડા. મજર ભાગેલો સાવરકુંડલાની વચ્ચે નાવલીની બાજુમાં લઈ જોગીદાસ ખુમાણને નીકળવું છે. બારવટું ચાલે છે ભાવનગર સામે. સાહેબ અમુક વાતો એવી છે કે બારવટિયાને વખાણવો કે રાજાને વખાણવા. બારવટું ભાવનગર મહારાજ સામે પાકા જોગીદાસ ખુમાણના દીકરા બા સાહેબ એ પાછા ભાવનગર રહીને. એટલું નહીં, એકવાર નાની બા સાહેબ ભાવનગર મહારાણી દડવા યાત્રાએ નીકળ્યા અને એમાં રગડા નામના માણસે જોગીદાસ ખુમાણને કીધું કે દરબાર મોકો છે આજ, આકડે મધને માખ્યું વગરનું છે. કે રગડા વાત શું છે? કે બાપુ વાત એ છે ખાલી 20 ઘોડા હારે છે અને નાની બા ભાવનગરથી નીકળ્યા છે અને દડવા દર્શને જાય છે. એના ખોળામાં 2 કુંવર એના રમે છે અને 2 કુંવરનું પૂરું કરી નાખો તમારું વેર વળી જાય. રગડા નાની બા મારા બહેન છે અને એના ખોળામાં 2 રમે ને મારા ભાણુભા છે. તાક તો તમે દરબાર રહેવા ગયો, અમે અમારું કામ પૂરું કરી. અને રગડાએ ન્યાલી ઘોડા હાકી મૂક્યા. જોગીદાસ ખુમાણ વચ્ચે આંબી ગયા, રગડાને મારીને ભગાડે છે. ઘોડાની ઘમસાણ જોઈ આમ ધીરે દિન માફામાંથી મહારાણી સાહેબે
માણસોને પૂછ્યું શેનું ધીંગાણું ચાલે કે બા સાહેબ બારવટિયા બાંધે છે. રગડા નામનો માણસ અહીંયા આવતો હતો. જોગીદાસ ખુમાણ આડા પડ્યા. રગડાને ભગાડીને જોગીદાસ ખુમાણનું ઘોડું બા સાહેબના વેલડા પાસે આવે છે. બા, હું જોગીદાસ ખુમાણ હવે કયો દડવા જવું છે કે પાછું ભાવનગર જવું છે? ત્યારે સિંહોર રાજધાનીમાં. ત્યારે માફા માલિક કહે છે કે જોગીદાસભાઈને કહો આપ જેવા હુરજના ગોળા જેવા મહાપુરુષોને જોઈને અમારી યાત્રા અહીંયા પૂરી થઈ જાય છે. હવે મારે પાછું ફરવું છે. કાંઈ વાંધો નહીં, અમારા ઘોડા સાથે છે, બા ચિંતા ન કરતા. કહેવાય ગયો ધીરે ધીરે ઘોડા હાલ્યા જાય. વેલડાની અંદર બે કુંવર બાના ખોળામાં રમે છે. એમાંથી દાદભા નામના કુંવરે કજિયો કર્યો કે માં આગળ ઘોડો લઈને ઘોડી ઉપર કોણ છે? બેટા જોગીદાસ મામા છે. જોજો એક બાજુ બારવટા હાલે સાહેબ. બેટા જોગીદાસ મામા છે. બા, મારે જોગીદાસ મામાના ઘોડા ઉપર બેસવું છે. બેસાઈને બેટા પડી જાય. ના બા, હું ઘણી વાર બેસું છું, મારે જોગીદાસ મામાના ઘોડા ઉપર બેસવું છે. માફા માલિક આ કેવા વિશ્વાસ કેવાય છે બાપુ, એ તો જો. માફા વાલી મહારાણી સાહેબ એટલું બોલ્યા, ગાડું ઊભું રાખો અને જોગીદાસભાઈ ને કેવું ઉભા રે. દાદભા કજિયા ચડ્યા છે, એને ઘોડે બેસવું છે. તેથી જોગીદાસ ખુમાણ એટલું બોલ્યા છે, લેતા આવો દાદભા બાપુને આયા, મારે ભાવનગરના ફૂલડાની ફોરેમો લેવી છે. અને એક જનેતાએ દુશ્મનના ખોળામાં દીકરાને મોકલી દીધો. ભરોસો કેટલો છે તમે કલ્પના કરો છો. સિંહોરના ઝાડવા દેખાણા, ઘોડા ઉભા રાખ્યો. હવે જોગીદાસ ખુમાણ કહે છે, ભાડુભા વયા જાઓ બાપા. હવે મામા તમે અહીંયા નહીં આવો મારા બાપુજી પાસે, મહારાજા પાસે? ના, અમારે ન અવાય. એમ તમારે ન અવાય? ના, હવે વયા જાઓ તમે. એ ગડગડતી દોટ દીધી સાહેબ. અને દાદભા જેવા વેલડામાં ચડ્યા અને બાઈએ ખોળામાં લઈ અને કીધું, જોગીદાસ તને કરોડ દિવાળી, તને કરોડ દિવાળી બાપ. જોગીદાસ ખુમાણ પાછા ફર્યા. એ દહક ડગલા ઘોડું હાલ્યું છે. અને ફરીવાર માફા માલિક ગાડામાંથી અવાજ આવ્યો, વેલડામાંથી અવાજ આવ્યો, જોગીદાસભાઈને કેવું ઉભા રહે. જોગીદાસ ખુમાણ ઉભા રહ્યા. બહાર નીચે ઉતર્યા. તે મને બેન માં કીધી ને તો પગે લાગીને કહું, હાલો મારી હારે, અને હું મહારાજા પાસે ખોળો પાથરીશ. આજ મારે તમારા બારવટા પાર પાડવા છે. તેથી જોગીદાસ ખુમાણની આંખોમાં જડજશે આંગુડ આવ્યા છે. બા, નાનો ભાઈ છો, આજ તારું કાપડું કરીએ કોઈ મારી પાસે ગજું નથી. હું તને કઈ પહેરામણી કરાવીએ કોઈ બેન ને ભાઈ પહેરામણી કરીએ કે? હું તો વગડામાં હુનારો માણા છું. મારા ગામડા તો મહારાજ સાહેબે લઈ લીધા છે. આજ જો મારી પાસે કઈક હોત તો ખબર પડે કે બેન ને આ જોગીદાસ ખુમાણ કેટલી પહેરામણી કરે. એટલે એક કહું બેન, તમને હું કાપડું ન કરી શકું એનું કાંઈ નહીં, પણ મારે ઈ બેન પાસેથી લેવાય નહીં. એ તો મારા કાંડાના કવચની વાત છે. અને સમય જાતા બાપુ ઈ જ દાદભાનું અવસાન થાય, મહારાજાના કુંવરનું અવસાન થાય. આંબળીને ચોરે ડાયરો બેઠો છે. જોગીદાસ ખુમાણ આવે છે. એમના પિતા હાદા ખુમાણને કહે છે, બાપુ જય નારાયણભાઈ, કેમ આજ ગામમાં આવ્યા? બાપુ તમારે રજા લેવા આવ્યો. શેની રજા? મારે ભાવનગર જવું છે. બસ બેટા, કાંડાના પાણી ઉતરી ગયા? કે કાંડાના પાણી નથી ઉતર્યા બાપુ, ખોટકાના કામે જવું છે. શેનો ખોટકો? મહારાજાના કુંવર દાદભા બાપુનો અવસાન થયું છે. જોજો જોગીદાસ જાઓ એમાં વાંધો નહીં, ધ્યાન રાખજો. કારણ કે ધ્યાન રાખે મુરલીધર મહારાજ, ધ્યાન રાખે હુરજ નારાયણ, પણ વ્યવહારે ન જાવ તો મારી ધરતી લાજે. અને સાહેબ નીલમબાગમાં ટોળે ટોળા માણસો આવતા હતા. જે સમાજના માણસો આવતા હતા એના મોભીઓ ઉભા થઈ એને આશ્વાસન આપતા હતા. અને 50-60 નું એક ટોળું આવતું હતું. એમાં જોગીદાસ અંદર પ્રવેશ કરી ગયા. રોણું કરતા કરતા એ ડાયરો માથે ફાળિયા લઈ લઈને હાલ્યા આવતા હતા.
ત્યારે કહેવાય ગયો એ 18 પાદરનો ધણી ઊભો થયો છે. હા હા બાપુ ના, 50 જણાના વચ્ચે જ આ જોગીદાસ ખુમાણા બેહી જાય ને, માથે હાથ મૂકે પછી માણા ઊભા થાય. એ જેવા બેહી ગયા બેઠા, એ બેઠા હતા ને એની માથે હાથ મૂકી, માથે ઓઢેલું હતું મોઢા ઉપર, સતા ભાવેણા ઠાકોરે એની માથે હાથ મૂકી અને એટલું કીધું, જોગીદાસ સાના રહ્યો બાપ, મારા નાથની જે મરજી હતું એવું થયું. ત્યારે જોગીદાસ ખુમાણે એટલું બોલ્યા, બાપુ મને ઓળખી ગયા તમે? તેથી ભાવનગર દરબાર એટલું બોલ્યા છે, 1000ના પડકારામાં તારો પડકારો ઓળખી જતો હોવ તો 50ના રોણામાં તારું રોણું ન ઓળખે જોગીદાસ નું સાહેબ. એ જ ભાવેણાના ભાયા લાઠી, એ જેદી સોમનાથની સખાતે આવે અમીરજી કહે છે. આપ જાણીએ છીએ સોમનાથને માથું અર્પણ કર્યું, પણ એક નાની એવી ઘટનાની આજ હું વાત ન કરું તો હું નગુનો કહેવાવ સાહેબ. હાલનું ઉનાથી ઉત્તર દિશામાં જાઓ એટલે ગીરગઢડા આવે, અને ગીરગઢડાથી થોડાક ઉગમણા જાઓ એટલે દોણેશ્વર આવે. દોણેશ્વરની બાજુનું એક નાનું એવું નેહડું, એક નાનું ઝૂંપડું, ઝૂંપડામાં બરોબર બપોરનું ટાણું, એક માં રોટલા કરે છે. બાપુ સાંભળજો વાત, એક માં રોટલા કરે છે. બપોરનું ટાણું છે, જે એક રોટલો તાવડીમાં છે, એક લોટનો પીંડો જે હાથમાં છે, અને એમાં 7 વર્ષનો એનો દીકરો, એકનો એક દીકરો, એ 7 વર્ષના દીકરાના હાથમાં કટાર છે. અને જેમ નાગના બચડાની પૂંછડીએ કોકે પગ દીધો હોય અને જેમ ફૂફાડો મારે, 7 વર્ષના દીકરાએ હાથમાં કટાર લઈ અને જનેતાની દાઢી હાથ લઈ જઈને એટલું કીધું, માં હું મારા ભેરુડા ભેગો રમું છું ને, મને મેણા મારે છે. તારી માને પૂછ્યા જા તારો બાપ કોણ છે? હજી સુધી અમે તારા બાપને જોયો નથી. તો માં મને આ મેણાનો ઘા લાગે, મને કયો મારો બાપ કોણ છે? જો હવે ન કયો તો આ કટાર ખાઈને મારા પ્રાણ કાઢી નાખે. દીકરાની આંખમાં જ્યાં ઝેર જોયું, તેજ જોયું, તપેલ ત્રાંબા જેવી આંખો થઈ ગયેલી, અને માયા અવળા હાથની ઠપાટ મારી, હાથ ઉપર કટારનો ઘા થયો. લોટનો પીંડો કાથરટમાં નાખી પાણીમાં હાથ ધોતી ધોતી પોતાના હાડલાને શેડે હાથ લૂસી અને બપોરને ટાણે છોકરાનો હાથ પકડીને એટલું કીધું હતું, તારે તારો બાપ જોવે છે ને, હાલ તારા બાપના દર્શન કરાવું. બાપુ દિયા કહેવાય, દિયા હાથવી ને આ સોમનાથની સામે આવીને ઊભી રહી ગઈ. બપોરે ને હાલી નીકળી હતી, દીકરાનું બાવડું પકડીને છડાપ છડાપ ડગલા માંડતી માંડતી, અને અહીંયા ભગવી ધજા ફડાકા મારતી હતી. એની સામે આંગળી સીધી અને મા એમ કહે છે, બેટા આ ભગવી ધજા ફડાકા મારે ને ઈ તારો બાપ છે. ત્યારે દીકરો કહે છે, માં માફ કરજે, એ મારા એકનો બાપ નથી, આખા જગતનો બાપ છે. માં વાતને છુપાવ નહીં તું, તારા દીકરાના સોગંદ, એ આખા જગતનો બાપ છે, હું મારા બાપનું પૂછું છું. ત્યારે માં એટલું બોલી કે આ જગત આખાનો બાપ છે તો તને ખબર છે ને કે હા, એ જગત આખાના બાપને જેદી માથાની જરૂર પડી ને તેથી માથું દિન હાલતો થઈ ગયો છો ને, અને પછી દુશ્મનોનું ધળકટક કાપ્યું છું ને, એ અમીરજી તારો બાપ છે. હાલ એનો પાળિયાના તને દર્શન કરાવું. આ તો તું એને ડગલે પાછો વયો ન જા, તું મારા બુઢાપાની લાકડી છો બેટા. આ તો બાપને સિલે વયો ન જા ને એટલે મેં છુપાયું છું. અને દિયાચમાને ટાણે સાહેબ એ ઓઢણાથી પાળિયા માથેલી ધૂળ ખખેરતી હતી જગદંબા, અને કવિ દાદને લખવું પડ્યું છે સાહેબ. આંખમાં એટલા બધા આહુડા પડ્યા ને, એ જગદંબાના પાળિયાને આહુડાનો અભિષેક થઈ ગયો હતો સાહેબ. અને કવિ દાદ લખે છે, જમનાજી કે ઓલ્યા ગોમતી જી ના ઓલ્યા, નિર્ગંગા મનથી નાવું. યમુનાજી કે ઓલ્યા ગોમતી જી ના ઓલ્યા, નિર્ગંગા મનથી નાવું. નમતી હાજે ઓલી નમણી વિજો ગણના, ઉના ઉના આહુડાથી નાવું રે ગડવૈયા મારે, ઠાકોરજી નથી થાવું. ગડવૈયા મારે ઠાકોરજી નથી થાવું.
બાપુ ઈ ધડ 3 વાર આમ ગયું 3 વાર આવ્યું હતું. જે આ બે કોઈ પાથરા પડ્યા હતા ને એના પાડેલા છે તે દૂધ આલી વેરાવળ સુધીના બે સાઈડ હતા ને પાથરા પડેલા એકલું ધડ તેથી લડતું હતું. એક ભાઈએ મને પૂછ્યું હમણાં કે માય ભાઈ આ તમે બધા આવી વાતો બધા કવિઓ કરે છે, માથું કપાઈ ગયા પછી ધડ હાલે? મેં કીધું કપાણું કઈ રીતે ને એના ઉપર આધાર છે. કારણ કે મગજે લડવાનો ઓર્ડર આપી દીધો છે અને હજી મગજને જ્ઞાન તંતુ પહોંચે નહીં પહેલા માથું નીકળી જાય તો ધડને પછી ઓર્ડર કોણ કરે પાછું પડવાનું. એટલે જ્યાં સુધી એની અંદર શક્તિ હોય, જ્યાં સુધી એની અંદર ઉર્જા હોય, જ્યાં સુધી એનામાં સત્ય હોય ત્યાં સુધી ધડ પડતા નહીં. વાત સત્ય છે સાહેબ. નમતી હાજે ઓલી નમણી વિજો ગણના ઉના ઉના આંગુડાથી નાવું રે ઘડવૈયા ઠાકોરજી નથી થાવું, ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું. માથા મહાણે ઓલ્યા ધરતી ગણે દેના માથા મહાણે ઓલ્યા પાળીઓ થઈને પૂજાવું રે ઘડવૈયા ઠાકોરજી નથી થાવું, ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું. પાળીઓ થઈને પૂજાવું રે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું, ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું. ઓમ હવન કે જગન જાપમાં વાઘામાં નથી વીટળાવું. આ દેશનો યુવાન એમ કહે છે તો માળાનો બેરકો હાથમાં લઈ લો તો પરમાત્માને નીચે લાવી શકું વિવેકાનંદ બનીને. આ દેશનો યુવાન એમ કહે છે કે હું સમર્પણની વાત કરી લઉં અને જ્ઞાનનો ભંડાર લઈ લઉં તો 92 લાખ માળવાને ઠોકર મારી અને ભરથરી બનીને નીકળી શકું. પાછો આ દેશનો યુવાન એમ કે હું હાથમાં ભાલો લઈ લઉં તો યૌવનોના બોટી બોટી કરવાની મારામાં તાકાત છે. આ દેશની સંસ્કૃતિ સામે, આ દેશની બેન દીકરી સામે જો કોઈ હીણી નજર કરે અને એની આંખોના લોચન ન કાઢી નાખું તો ભારત વર્ષનું સંતાન ન કહેવાય. એટલા કવિ દાદ લખે છે ઓમ હવન કે જગન જાપમાં વાઘામાં નથી વીટળાવું, આજી મારે વાઘામાં નથી વીટળાવું. બેટડે બાપના મોઢા ન ભરાય
પેટડે બાપના મોઢાન ભાડા એવા કોમળા હાથથી ખોડાવું રે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવ 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 ઘડવૈયા મારે ઠાકોરજી. બાર વર્ષના આ ઇતિહાસ છે, કારણ કે સદીઓ વયા જાય પણ આ મહાપુરુષોને આપણે ભૂલી ન શકીએ. ભગવાન કૃષ્ણને 5,500 વર્ષ થઈ જાય, ભૂલી ન શકીએ. ભગવાન રામને ભૂલી ન શકીએ. અરે એની હારે રહ્યા હોય એને નથી ભૂલતા આપણે, એની હામા છે એને નથી ભૂલ્યા આપણે. ભૂલ્યા આપણે રાવણને, દુર્યોધનને ભૂલ્યા આપણે? હા, બાધો તો કોઈક હારા માણા રે, નકર તો ઓલાનું વેલ્યુ વધી જાય.